નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે સ્કાય ન્યૂઝમાં। બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી। સિદ્ધપુર વાસીઓ હવે વર્ષોની પરંપરાને ભૂલી મનાવશે ઉત્તરાયણ પર્વ। વર્ષો પહેલા ઉત્તરાયણ પર્વમાં કોરું ઢાકોર રહેતું સિદ્ધપુરનું આકાશ હવે ઉભરાશે પતંગોથી। તો સિદ્ધરાજ જયસિંહના અવસાનના શોકનું મહાત્મ્ય હવે ધીમે ધીમે થઈ રહ્યું છે લુપ્ત। સ્વામી વિવેકાનંદની 151મી જન્મ જયંતિ નિમિત્તે આનંદ સરોવર ખાતે યોજાયો રંગ કસુમલ કાર્યક્રમ। તો શહેરના વિવિધ વોર્ડ વિસ્તાર અને સોસાયટીઓમાં પણ વિવેકાનંદજીને અર્પવામાં આવી પુષ્પાંજલિ। શહેરના પંચાસરા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને યુવા પાંખે બૂટ પહેરીને જ વિવેકાનંદને આપી પુષ્પાંજલિ। અને પાટણ શહેરમાં ઉત્તરાયણ પર્વને લઈ બજારમાં જોવા મળ્યો પતંગ દોરીની ખરીદીનો ધમધમાટ। શહેરના વિવિધ વિસ્તારોમાં અને જાહેર માર્ગો પર વહેલી સવારથી જ પતંગ રસિકોએ ખરીદીમાં દાખવ્યો ઉત્સાહ। તો નાના ભૂલકાઓએ વિવિધ પ્રકારના પીપુડા, ટોપી, ચશ્મા અને મુખવટાની કરી ખરીદી। સલામતી સાથે પતંગ રસિકો પતંગની મોજ માણે તેવી સ્કાય ન્યૂઝની અપીલ। સ્કાય ન્યૂઝ વિસ્તારથી। છેલ્લા ઘણા વર્ષોથી સમગ્ર ગુજરાતમાં એકમાત્ર સિદ્ધપુર શહેરમાં વર્ષોની પરંપરા મુજબ ઉત્તરાયણ પર્વની દશેરાના દિવસે ઉજવણી કરવામાં આવતી હોય છે, જેમાં સિદ્ધપુરવાસીઓ દશેરાના દિવસે જ પતંગ ચગાવી પતંગની મજા માણતા હોય છે। અને આ પર્વ દશેરામાં મનાવાતું હોય, ઉત્તરાયણ પર્વમાં સિદ્ધપુરનું આકાશ કોરું ઢાકોર ભાસતું હોય છે। પરંતુ સમયના બદલાવ સાથે આજે સિદ્ધપુરવાસીઓ પણ બદલાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે। અને વર્ષો જૂની પરંપરા હવે ધીમે ધીમે તૂટતી હોય તેમ સિદ્ધપુર શહેરની બજારોમાં છેલ્લા 2-3 વર્ષથી પતંગ દોરીની હાટડીઓનો ધમધમાટ શરૂ થયો છે। ત્યારે ચાલુ વર્ષે સિદ્ધપુરવાસીઓ ઉત્તરાયણ પર્વ મનાવવા થનગનતા હોય તેમ સિદ્ધપુરના વિવિધ વિસ્તારોમાં પતંગ દોરીની હાટડીઓ ધમધમી રહી છે અને લોકો હોંશે હોંશે પતંગ દોરીની ખરીદી કરતા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। નોંધનીય છે કે સિદ્ધપુરમાં એવી લોકવાયકા પ્રસિદ્ધ છે કે રાજા સિદ્ધરાજ જયસિંહનું અવસાન ઉત્તરાયણના દિવસે થયું હોવાથી સિદ્ધપુરવાસીઓ આ દિવસે પતંગ ચગાવવાના બદલે શોક મનાવતા હતા। પરંતુ આ શોક જાણે હવે આનંદના વાતાવરણમાં ફેરવાઈ જતો હોય તેવું લાગી રહ્યું છે। પાટણ સિદ્ધપુર 4 રસ્તા પાસે આવેલ સરદાર કોમ્પ્લેક્સના કોંગ્રેસ કાર્યાલય ખાતે યુવક કોંગ્રેસની એક બેઠક મળી હતી, જેમાં વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ ભાવિક રામી, શહેર કોંગ્રેસના પ્રમુખ લાલેશ ઠક્કર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશ્વિન પટેલ, ભાવેશ રાજગુરુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં આગામી 18 જાન્યુઆરીથી અમદાવાદના દાણી લીમડાથી બારડોલી ખાતે પહોંચનારી 21 દિવસની યુવક કોંગ્રેસની વિકાસ ખોજ યાત્રાની પૂર્વ તૈયારીઓની ચર્ચા કરવામાં આવી હતી। આ યાત્રામાં મોદી શાસનના જુઠ્ઠાણાઓનો પર્દાફાશ કરવામાં આવશે, તેમજ યુવક કોંગ્રેસને કેવી રીતે મજબૂત બનાવવી તેની ચર્ચા ભાવિક રામીએ યુવકો સાથે કરી હતી। 11 વાગે પહેલા પહોંચી જવાનું છે, જેથી આપણે 4 દિવસ અને જે આવશે એ લોકો કાર્યકરો મોટી સંખ્યામાં આવી જાય છે। આપણને જે કામગીરી સોંપી હોય જે તમે નિષ્ઠાથી કરો છો એનાથી પ્રદેશ સમિતિ પણ ખુશ છે, એટલા માટે પાટણને જવાબદારી આપી છે। અને અત્યારે તો હવે આ ચૂંટણીમાં તો યુવાનોની એક ભૂમિકા કેવી છે કે દેશ બચાવવા માટે આપણે પાટણ જયવીનગર પાસે આવેલ રત્નપુરી ફ્લેટના કોમન પ્લોટમાં આ વિસ્તારની ગટર ઉભરાઈ જતા ગંદુ પાણી ફેલાઈ જાય છે અને જેમાં આ ફ્લેટના બાળકો રમતા હોવાથી રોગચાળાનો ભય હવે સ્થાનિક રહેવાસીઓને સતાવી રહ્યો છે। આ અંગે રત્નપુરી ફ્લેટના રહેવાસીઓએ નગરપાલિકાને 2 થી 3 વાર લેખિત રજૂઆત કરી હોવા છતાં કોઈ જ નિરાકરણ લાવવામાં આવ્યું નથી। આ અંગે સ્થાનિક કોર્પોરેટર આશિષ મોદી પણ
અવારનવાર આ વિસ્તારની મુલાકાત લે છે, પરંતુ જાણે તેમનું નગરપાલિકામાં કંઈ જ ઉપજતું જ ન હોય તેમ આ સમસ્યા તેઓ દ્વારા હલ થતી નથી. સમસ્યાનું મૂળ બાજુના કોમ્પ્લેક્સમાં એક ખાનગી હોટલ ચાલકે ખુલ્લી ગટરને પૂરી દઈ નાની પાઇપથી ગટર સુધી લાઈન નાખતા આ લાઈન ચોકઅપ થઈ ગઈ હોવાનું સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે. તેમાં એની ઉપર લા પિઝારિયાનો શોરૂમ છે, પિઝા બનાવે છે. એ લોકોની ડ્રેનેજ લાઈન અહીંયા પાછળની સાઈડ આવે છે. છેલ્લા 6-8 મહિનાથી આ પ્રોબ્લેમ છે કે એ લોકોએ નગરપાલિકાની ગટર બંધ કરી અને નવી એક પાઇપલાઇન નાખી છે. એ પાઇપલાઇન એકદમ નાની છે, તેના હિસાબે એ લોકોનો એંઠવાડ, કચરો અને ગંદકી બધું ભેગું થાય છે અને ભેગું થઈને એ પાઇપની અંદરથી બહાર નીકળી શકતું નથી. તેના હિસાબે ગટરનું પાણી ઓવરફ્લો થઈને કોમન પ્લોટ આખો ભરાઈ જાય છે. નગરપાલિકામાં 4-5 વાર રજૂઆત કરવા છતાંય તે લોકોએ કશું કર્યું નથી. અને આશીષ મોદી અમારે જે કોર્પોરેટર છે તેમને ઘણી મહેનત કરી છે. તે આપણે એકવાર બોલાવીએ તો હાજર થઈ જાય છે. તેમને ઘણી મહેનત કરી છે, પણ એ સિવાય કોઈ કોર્પોરેટર નગરપાલિકામાં અરજી આપવા છતાંય કોઈ પણ માણસ હાજર થતું લા પિઝારિયા અને કોફી શોપમાંથી આવતો ઘન પદાર્થનો કચરો સીધી ડ્રેનેજ લાઇનની અંદર આવે છે. તેમને જે જાળી મૂકવી પડે તે જાળી પણ નથી. એના કારણે બધા જ પ્રકારનો ઘન કચરો સીધો ડ્રેનેજ લાઇનમાં થઈ ગટરમાં આવે છે. તેઓએ નગરપાલિકા દ્વારા જે ગટર કરવામાં આવી હતી તે પૂરી કાઢેલ છે અને બાજુમાં 3 કે 4 પીવીસીની પાઇપ નાખવામાં આવેલ છે. પીવીસીની પાઇપ બ્લોકેજ થતો તમામ કચરો રત્નપુરીની પાછળ આવેલ પાણી સાથે કોમન પ્લોટમાં જતો હોય છે. પાટણ નજીક આવેલ ગોલાપુર સ્થિત કેસી પટેલ વિદ્યા સંકુલ કેમ્પસ ખાતે કાર્યરત પાયોનિયર પ્રાઇમરી અને સેકન્ડરી સ્કૂલ તેમજ પાયોનિયર સ્કૂલ ઓફ સાયન્સ અને આરજે પટેલ બીએસસી કોલેજ, સીએચ પટેલ એમએસસી સહિતના તમામ વિભાગોના પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રથમ ઉપસ્થિત પરિવારજનોના સભ્યોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1 મિનિટ શો ગેમનું આયોજન કરાયું હતું, જેમાં બાળકો અને યુવાનોના જુદા જુદા વિભાગ પાડી રમતો રમાડવામાં આવી હતી, જેવી કે લંગડી ટ્રેન, ફુગ્ગા ફોડ, ગોલ ગેમ, કાંગારૂ દોડ સહિતની રમતો રમાડવામાં આવી હતી. તેમજ સ્પર્ધકોને પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા હતા. ત્યારબાદ કેસી પટેલ વિદ્યા સંકુલના ચેરમેન કેસી પટેલ દ્વારા તમામ સ્ટાફનો પરિચય કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંકુલના ટ્રસ્ટી હેમત તન્ના, વિકાસભાઈ પટેલ, આરસી પટેલ સહિત તમામ સ્ટાફગણના પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને વધુ સમાચાર પર નજર બ્રેક બાદ. XY લાઇફની ધમાકા ઓફર. રેમન્ડ, દિનેશ, દિગ્ઝામ જેવી સ્ટાન્ડર્ડ મિલોના કાપડમાંથી બનાવેલ વીવીઆઈપી પેન્ટ તેમજ લેપ્સી કંપનીના કેઝ્યુઅલ શર્ટ, જેની બજાર કિંમત 1600, પરંતુ આપના માટે પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540માં. એમ સાઇઝથી લઈને XXL સુધીની સાઇઝના શર્ટ તેમજ 28 થી 40 સુધીની કમરના પેન્ટ મળશે. પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540માં. સ્ટોક મર્યાદિત છે અને ઓફર ટૂંક સમય માટે જ, તો અવશ્ય મુલાકાત લો. XY લાઇફ શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ રોડ, પાટણ. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડાં મળશે, તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. દરેક સ્કૂલના સ્કૂલ યુનિફોર્મ જથ્થાબંધ તથા રિટેલમાં મળશે. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ,
હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, દોશીવડ બજારની સામે, મેઇન રોડ, પાટણ. બજાજ ડિસ્કવરની નવી સુપર બાઇક ડિસ્કવર 100T, જે આપને આપે છે વિશ્વની સર્વોત્તમ ટેકનોલોજી જેવી કે 4 વાલ્વ ટ્વિન સ્પાર્ક, DTSI એન્જિન, નાઇટ્રોક્સ સસ્પેન્શન અને સૌથી વધુ માઇલેજની ખાતરી. બજાજની અન્ય બાઇક જેવી કે ડિસ્કવર 100T, 125, 125 ST, 150 cc, પલ્સર 135, 150, 180, 200, 220 cc હાજર સ્ટોકમાં મળશે. સ્થળ શિવમ બજાજ શોરૂમ, TB 3 રસ્તા પાસે, પાટણ. મોબાઈલ નંબર 9925515140. બિગ ભારત વોચ કંપની, જ્યાં ઇમ્પોર્ટેડ વોચ, પરફ્યુમ, સ્પ્રે તેમજ ચશ્માની વિશાળ શ્રેણીનો અદ્યતન શોરૂમ. અહીં આપને લેટેસ્ટ મોડેલની રિસ્ટ વોચ, વોલ ક્લોક, ઇમ્પોર્ટેડ ચશ્મા અને સાઉદી અરેબિયાના અત્તર તેમજ સ્પ્રે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ. બિગ ભારત વોચ કંપની, F5, તિરુપતિ માર્કેટ, બગવાડા દરવાજા, પાટણ. પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે. રૂપિયા 1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ. સેમસંગ સ્માર્ટ કાફે, 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાણસ્મા ડીસા હાઈવે, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा. પેટર્ન હબ મેન્સ વેર, હિંગાચાચર, મેઇન રોડ, પાટણ.
छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे, गाते मुस्कुराते संगीत की तरह, ये तो लगे रामा के गीत की तरह, छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे, गाते मुस्कुराते संगीत की तरह। બ્રેક બાદ સ્વાગત છે। પાટણ જિલ્લા પોલીસ તંત્રમાં આજે બનેલી દુઃખદ ઘટનામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા જાંબાજ કર્મચારીનું આકસ્મિક મોત નિપજતા સમગ્ર પોલીસ બેડામાં ઘેરા શોકની લાગણી છવાઈ જવા પામી હતી। મૂળ ઊંઝા તાલુકાના કંથરાવી ગામના વતની અને છેલ્લા ઘણા વર્ષોથી પોલીસ વિભાગમાં સેવા બજાવતા અને પાટણમાં સ્થાયી થયેલા એવા દશરથભાઈ મોહનભાઈ દેસાઈ તેમના પોલીસ કર્મચારીના સમયગાળા દરમિયાન પ્રથમ ભદ્ર પોલીસ ચોકી ખાતે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા। ત્યારે તેઓની નિષ્ઠાપૂર્ણ અને ઈમાનદારીપૂર્ણ ફરજ બજાવવાને કારણે બઢતી મળતા છેલ્લા કેટલાક વર્ષોથી પાટણ ડીએસપી કચેરી ખાતે કાર્યરત લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા। ત્યારે આજે સવારે 10 કલાકે એલસીબી કચેરી ખાતેથી એક આરોપીના જામીન અરજી લેવા જિલ્લા કોર્ટ ખાતે ગયા હતા। તે દરમિયાન તેઓ વેઇટિંગ લોન્ચમાં બેઠા હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેઓની તબિયત લથડી હતી। ત્યારે તેઓની સાથે રહેલા અન્ય એક પોલીસ કર્મીઓએ આ અંગેની જાણ તેઓના સહકર્મચારીને કરતા દશરથભાઈ દેસાઈને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી વાહન દ્વારા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થતા ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા। ત્યારબાદ તેમના મૃતદેહને એમ્બ્યુલન્સ વાન મારફતે પીએમ અર્થે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ત્યારે પાટણનું સમગ્ર પોલીસ તંત્ર પીએમ રૂમ ખાતે શોકમગ્ન વાતાવરણમાં જોવા મળ્યું હતું, જેમાં ડીવાયએસપી અર્પિતા પટેલ, એ ડિવિઝન પીઆઈ સિંઘલ, બી ડિવિઝન પીઆઈ ભરવાડ, એલસીબી પીઆઈ તેમજ પીએસઆઈ કક્ષાના અધિકારીઓએ તેમના આકસ્મિક મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો। જિલ્લા સહિત પાટણ શહેરમાં ધીમે ધીમે હવે ઉત્તરાયણ પર્વ નજીક આવતા સમગ્ર વાતાવરણ પતંગોત્સવના રંગે રંગાઈ ગયું છે। ત્યારે ઉત્તરાયણ અને પતંગ મહોત્સવના આ મહાપર્વમાં ધાબા અને અગાસીઓ પર પતંગ ચગાવતા પતંગ રસિયાઓ કેટલીકવાર ભાન ભૂલી જતા દુર્ઘટના સર્જાય છે। ત્યારે આવા સમયે ભયભીત ન થતા તાત્કાલિક દુર્ઘટના સર્જાયેલા ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવા 108 ને તુરંત ડાયલ કરવા સંદેશો આપવામાં આવ્યો છે। આ અંગે 108ના પાયલોટે સ્કાય ન્યૂઝ સમક્ષ વધુ માહિતી આપી હતી। આપણે આપણા બાળકનું બીજાનું ખ્યાલ રાખી અને આ પર્વ આપણે શાંતિપૂર્વક ઉજવીએ। બીજું કે અગાસી ઉપર, ધાબા ઉપર વીજ વાયરની નજીક ન જઈએ, આપણી પોતાનું કેર લઈએ। બીજું કે ધાબા ઉપર આપણે ચડીએ ત્યારે મેડિકલ કિટ અવશ્ય હોવી જોઈએ। સાથે સાથે પક્ષીઓનું, આપણા બાળકોનું, બીજાનું ધ્યાન રાખવું જરૂરી છે। અગાસી પર ઊભા રહી નીચે તાકવું નહીં અથવા તો થૂકવું નહીં। આ સાથે સાથે આપણે એક ખાસ યાદ રાખીએ, કોઈ પણ ઇમરજન્સી ઘટના બને ત્યારે 108 કોલ અવશ્ય કરવો। પાટણ શહેરના છીંડિયા દરવાજા બહાર તેમજ રાણકી વાવ રોડ પર આવેલી ઐતિહાસિક દિવાલ પર કેટલાક નવયુવાનિયાઓ પતંગની મોજ માણવા ઉપર ચડી જોખમી પતંગ ઉડાડી રહ્યા હતા। ત્યારે ઉત્તરાયણ પર્વમાં સાવધાની રાખવાનું વિવિધ સંસ્થાઓ દ્વારા જણાવવામાં આવતું હોવા છતાં
કેટલાક લબરમુછિયાઓ આ સૂચનાઓને નજરઅંદાજ કરી જૂની ઇમારતો પર ચડી પતંગ ચડાવતા જ ગફલતભરી રીતે નીચે પટકાઈ જતા હોય છે અને વારંવાર આવા અકસ્માતોનો ભોગ બનતા હોવા છતાં આજે પણ શહેરના ઐતિહાસિક કિલ્લા પર આ રીતે પતંગ ઉડાડતા દ્રશ્યો જોઈ શકાય છે. પાટણ શહેરમાં એક તરફ ઉત્તરાયણ પર્વનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે આ પર્વને મનાવવા ગરીબ વર્ગના બાળકો આર્થિક પરિસ્થિતિને કારણે પતંગ ચગાવી શકતા નથી. તેથી આવા બાળકોને ઉત્તરાયણ પર્વનો આનંદ મળે તે માટે શહેરના ફાટીપાડ દરવાજા વિસ્તારના વોર્ડ નંબર 1ના સ્થાનિક રહીશ અને સેવાભાવી કોર્પોરેટર મનોજ પટેલ દ્વારા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને પોતાના જ ફોટાવાળા પતંગોનું વિતરણ પછાત અને ગરીબ વર્ગના બાળકોમાં કરવામાં આવ્યું હતું. ત્યારે આ વિસ્તારના બાળકોએ પતંગ લેવા માટે ભારે પડાપડી કરી હતી. આ પ્રસંગે પાલિકા પ્રમુખ હેમંત તન્ના, ભરત ભાટિયા, શૈલેષભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ સહિત ભાજપના અન્ય કાર્યકરો અને પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ થઈ ચૂકી છે. રાજકીય પાર્ટીઓ અને વિવિધ સમાજોમાં પોતાની એકતા દર્શાવવા અને લોકસભામાં ચૂંટણી પૂર્વે કેવી રીતે આયોજન કરી શકાય તે માટે બેઠકોનો દોર શરૂ થયો છે. ત્યારે સમગ્ર ચૂંટણીના સંચાલનમાં સુરક્ષાની જવાબદારી સ્વીકારનાર પોલીસ કર્મીઓ કેમ પાછળ રહી જાય, ત્યારે આ અનુસંધાને આજે પાટણ પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે પોલીસ પાંખના જવાનોને ચૂંટણીને અનુલક્ષી વિવિધ સલાહ સૂચન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં પોલીસ જવાનોએ શિસ્તબદ્ધ રીતે આગામી લોકસભાની ચૂંટણીમાં પોતાની સેવા બજાવવા તત્પર રહેવા ઉપસ્થિત અધિકારીઓનું માર્ગદર્શન લીધું હતું. અને વધુ સમાચાર પર નજર બ્રેક બાદ. सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बजार रोड पाटण. तो अब हर गहना BIS मार्क देखकर ही लेना. આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ, RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે. સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ, ગજાનન કોમ્પ્લેક્સ, બીજે માળે, બસ સ્ટેશન પાસે, પાટણ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈવ AC શોરૂમ. પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199. કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત. બહેનો માટે ખાસ ઓફર. રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45. સેલનું રૂડું આંગણું XY લાઈવ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ, ભોયરામાં, પાટણ. મોબાઈલ નંબર 9979900848. मित्तल स्टील प्रोडक्ट्स અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર્સ એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો. ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો. CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, મહાલક્ષ્મી મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. સજાએ અપના પ્યારા ઘર સ્ટીલ ફર્નિચર કે સંગ. પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર. બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય. અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ, જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે
અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક, પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર. અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ. પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે સાડી તો મંગલસૂત્રની જ. લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વણથંભી વણઝાર. મંગલસૂત્ર સાડી શોરૂમ. શુભ પ્રસંગે ઉઠમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે. સૂત્ર સાડી શોરૂમ, દોશીવડ બજારની અંદર, ખરાદીવાડા પાસે, પાટણ. સેલ 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 XY લાઇટ નું નવું નજરાણું. 500 થી 700 ની રેન્જના ડ્રેસ મેળવો. 3 ડ્રેસ ફક્ત ₹999 માં. બોમ્બે સ્ટાઇલના કુર્તા અને લેગિંગ્સની જોડી ફક્ત ₹199 માં. બોમ્બે સ્ટાઇલના ડ્રેસ મટીરિયલ્સ 50% ભાવથી મળશે. કોટન વર્કના ડ્રેસ ફક્ત ₹230 માં. સેલનું રૂડું આંગણું XY લાઇટ AC શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમરા મસ્જિદની બાજુમાં, પાટણ. જય જલારામ ફટાકડા સ્ટોર. લગ્ન પ્રસંગે 12 શોટ, 120 શોટ, 240 શોટ તેમજ વિવિધ કલરની કોઠી વિશાળ વેરાયટીમાં. શિવાકાશીની સ્ટાન્ડર્ડ કંપનીના લેટેસ્ટ ફટાકડા મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ જય જલારામ ફટાકડા સ્ટોર, જલારામ કચેરીની બાજુમાં, મહાલક્ષ્મી માતાના મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. પાટણ જિલ્લાનું ICR પદ્ધતિથી ચાલતું એકમાત્ર ક્લિનિક ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક. એક્સપર્ટ ડોક્ટર સંજય પટેલ દ્વારા સાઇડ ઇફેક્ટ વગરની સારવાર કરતી ક્લિનિક શરદી, ખાંસી, કાકડા, દમ, એલર્જી, મસા તેમજ ચામડીના રોગો, પેટના રોગો, પથરી, થાઇરોઇડ અને બાળરોગ. કેમ કે હવે સમય છે આડઅસર વગરની દવાનો. સોરિયાસિસનું 100% રિઝલ્ટ તેમજ વાળને લગતી દરેક તકલીફ દૂર કરી આપવામાં આવશે. ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક, A2 પહેલો માળ, સિટી પોઈન્ટ, પાટણ. કીર્તિકુમાર એન્ડ સન્સ આપના શુભ લગ્ન પ્રસંગે ગાડી શણગારી આપશે. વિવિધ વેરાયટીઝ તેમજ નવી ડિઝાઇન સાથે આપની ગાડી જાતે જ તૈયાર કરો ફક્ત 5 મિનિટમાં અને સેલોટેપની ઝંઝટથી છુટકારો મેળવો. મેગ્નેટ સિસ્ટમની તદ્દન નવી જ વેરાયટીઝ ફક્ત ₹1000, 1200, 1300, 1700, 2200 જેવા નજીવા ચાર્જથી. મેગ્નેટ કિટ સાથે બોર્ડ ફ્રી. તો સંપર્ક કરો કીર્તિકુમાર એન્ડ સન્સ, દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજારની સામે, પાટણ. ગૃહિણી માટે ખુશ ખબર. અલગ અલગ જગ્યાએથી વસ્તુ ખરીદવાની ઝંઝટમાંથી છુટકારો મેળવો. હવે આપની પસંદગીની દરેક વસ્તુ એક જ જગ્યાએથી. ગુરુકૃપા મિની મોલ આપના માટે લઈને આવી છે જીવન જરૂરી તમામ વસ્તુઓ જેવી કે કરિયાણું, કટલરી, કપડાં તેમજ પ્લાસ્ટિકની તમામ આઇટમો, બાળકો માટે રમકડા તેમજ અન્ય આઇટમો. તો આપની જીવન જરૂરિયાત વાળી વસ્તુ ખરીદો એક જ જગ્યાએથી અને હોલસેલના ભાવે રિટેલ ખરીદી કરો. સ્થળ ગુરુકૃપા મિની મોલ, તિરુપતિ બજાર, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે હો. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે. વાયરા જરા ધીરા વાજો એ નીંદમાં પોઢેલ છે. દીકરો મારો લાડકવાયો કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોલ. છાંયડા ઓઢી ઝૂલશું ઘડી ખાશે જ્યાં બપોર. સીમ વચાળે વડલા ડાળે હિંચકો બાંધેલ છે.
દીકરો મારો લાડકવાયો બ્રેક બાદ પુનઃ સ્વાગત છે. પાટણ શહેરમાં ગત રોજ સ્વામી વિવેકાનંદની 151મી જન્મજયંતિ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાને માલ્યાર્પણ કરવાનું તેમજ પૂજન વિધિનો કાર્યક્રમ યોજાઈ ગયો. ત્યારે શહેરના જીવનધારા સુકેતુ સોસાયટીઓમાં સ્થાનિક રહીશો, નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને ભાજપના અગ્રણીઓ દ્વારા સોસાયટીના કોમન પ્લોટમાં વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. તો આ પ્રસંગે ભુદરભાઈએ સ્વામી વિવેકાનંદના ગુણો વિશે લોકોને માહિતગાર કર્યા હતા. તો કાર્યક્રમનું સફળ સંચાલન સોસાયટીના પ્રમુખ હસમુખભાઈએ કર્યું હતું અને આ સોસાયટીમાં તમામ ઉપસ્થિત વડીલોએ સ્વામી વિવેકાનંદની પ્રતિભાનો ખ્યાલ રાખી સાચા અર્થમાં આ કાર્યક્રમને સફળ બનાવવા પોતાના બૂટ ચપ્પલ પણ કાર્યક્રમ સ્થળથી દૂર ઉતાર્યા હતા. જન્મ જયંતિ નિમિત્તે સ્વામી વિવેકાનંદના વોર્ડ નંબર 12માં તેમજ પાટણ શહેરમાં તમામ જગ્યાએ સોસાયટીના રહીશોએ કાર્યક્રમ ગોઠવ્યો છે. સ્વામીજીએ જે સંદેશો પાઠવ્યો યુવાનોને આ દેશ માટે કંઈ કરી શકવાની ભાવના બતાવી હતી અને આ સ્વામી વિવેકાનંદના જે વિચારો દરેક વ્યક્તિમાં પ્રસરે તેના માટે પાટણ નગરપાલિકા દ્વારા પણ રેલવે સ્ટેશનની પ્રતિમા મુકાશે. એમાં ભારત વિકાસ પરિષદ અને બીજા કેટલાય મિત્રો એમાં સહયોગી બન્યા છે અને એ ટૂંક સમયમાં એનું ખાતમુહૂર્ત. ત્યારે બીજી તરફ શહેરના પંચાસરા વિસ્તારમાં આવેલ આઝાદ ચોક ખાતે ભારતીય યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદનો પુષ્પાંજલિનો કાર્યક્રમ જાણે ફોટા પડાવવા માટે જ કરાયો હોય અને વિવેકાનંદની પ્રતિભાનો ખ્યાલ રાખ્યા સિવાય બૂટ ચપ્પલ પહેરીને જ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીની આ યુવા પાંખને વડીલોએ માર્ગદર્શન આપવાની જરૂર હોય તેવું આ દ્રશ્યો પરથી નથી લાગતું. તો શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલ કર્મભૂમિ સોસાયટીના સ્થાનિક રહીશો દ્વારા સ્વામી વિવેકાનંદની 151મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રહીશોએ વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ઉત્સાહભેર ઉજવણી કરી હતી. આ પ્રસંગે સ્વામી વિવેકાનંદ ઉપર બાળકો માટે નિબંધ સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોટરી ક્લબ ઓફ પાટણના પ્રમુખ વિનોદભાઈ જોશીના પુત્ર કેવી જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદ પાટણ દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે શહેરના આનંદ સરોવરના ઓપન એર થિયેટર ખાતે રંગ કસુંબલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના પ્રમુખ કમલ ચંદારાણા, એસટી નિગમના ડિરેક્ટર કેસી પટેલ, પાલિકા પ્રમુખ હેમત તન્ના, અશ્વિનભાઈ પારેખ, પ્રહલાદભાઈ પટેલ, જેવી પટેલ સહિત અન્ય મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. કાર્યક્રમની શરૂઆત વંદે માતરમના ગીતના ગાનથી કરવામાં આવી હતી, જેમાં શહેરની વિવિધ શૈક્ષણિક સંકુલો અને સંગીત શાળાના ઉભરતા કલાકારોએ દેશભક્તિ અને લોકગીતોના કાર્યક્રમમાં ઉત્સાહ અને ઉમંગભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના કારોબારી સભ્યો સહિત
રંગકસુંબલ કાર્યક્રમમાં ભાગ લેનાર કલાકારો અને વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. પાટણ શહેરમાં ગત રોજ સ્વામી વિવેકાનંદની 151મી જન્મજયંતિ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં નગરપાલિકાના પ્રમુખ હેમંત તન્ના, ઉપપ્રમુખ ભારતીબેન તેમજ કોર્પોરેટરો અને શહેર ભાજપના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કાર્યક્રમ પૂરો થતાં જ લોકોએ પ્રમુખશ્રીને ઘેરી લઈ સ્થાનિક પ્રશ્નો બાબતે રજૂઆતનો મારો ચલાવ્યો હતો અને આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ઉબડખાબડ રસ્તાઓનું નિરાકરણ ક્યારે આવશે તે બાબતે પ્રમુખ પાસે ચોક્કસ સમય મર્યાદાની વાત કરી હતી. ત્યારે પ્રમુખ હેમંત તન્નાએ 2 માસમાં આ વિસ્તારમાં નવીન રસ્તાઓ બની જશે તેવી હૈયાધારણા આપી હતી. ત્યારે ત્યાં જ ઉપસ્થિત ઉપપ્રમુખે રસ્તાઓ બનાવવામાં કમસે કમ 6 માસ જેટલો સમય તો લાગશે જ તેમ જણાવતા પ્રમુખ હેમંત તન્ના કેટલા સાચા છે તેનો જાહેરમાં જ છેદ ઉડાડ્યો હતો. એ કનેક્શન બાકી રહ્યા અને પદમનાથ ચોકડીથી એની મેન લાઈન જોઈન બાકી હા 2 મહિનામાં બધા તો પૂરું હતું. તમે 2 મહિના કરો, અમે 100 મહિના ગણીએ. પાટણ કુણઘેર રોડ પર આવેલ પ્રસિદ્ધ સાંઈબાબાના મંદિરે સાંઈ ભક્તોની દર્શનાર્થે ભારે ભીડ જામતી હોય છે. તેમજ આ મંદિર ખાતે પાટણ પંથકના લોકો તેમની બાધા માનતા પૂરી કરવા પગપાળા બાબાના ચરણમાં માથું ટેકવવા જતા હોય છે. ત્યારે આજે પાટણ ચાણસ્મા હાઈવે પર આવેલ અર્બુદાનગર સોસાયટીના કેટલાક રહીશો પાટણ કુણઘેર રોડ પર આવેલ સાંઈબાબાના મંદિરે પગપાળા વાજતે ગાજતે માંડવી લઈને નીકળ્યા હતા, જેમાં રથમાં સાંઈબાબાની મૂર્તિ બિરાજમાન કરી સાંઈ ભક્તો દ્વારા બાબાનો જયઘોષ કરવામાં આવ્યો હતો. અને બુલેટિનમાં અત્યારે ફરી રોકાઈએ એક બ્રેક માટે. नवेली से दुल्हा सूट शेरवानी ले जाए, आपकी पहचान हुई है नवेली नवेली नवेली. शूट शेरवानी, इंडो वेस्टर्न ब्लेजर, शॉर्ट कुर्ता, कुर्ता पैजामा, कुर्ता ब्रेचिस, धोती कुर्ता के लिए नवेली का डिजाइन वर्क कलेक्शन. नवेली शूटिंग शर्टिंग पिपला शेर पाटन. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. બહુચર ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજુભાઈનું નવું સાહસ રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે એલસીડી, એલઈડી, 3D ટીવી, એસી, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ A55 કિલાચંદ શોપિંગ સેન્ટર પાટણ. પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી. અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, ફેશન જગતનું નવું નજરાણું ઘૂંઘાટ. આજે જ પધારો ખાતરી કરવા, સવાલ સાડીની પસંદનો છે. ઘૂંઘટ, દોશીવટ બજાર પાટણ 221 544. અવધ પ્લાસ્ટિક લઈને આવ્યું છે વિવિધ આઇટમનો ખજાનો, જેવી કે ગિફ્ટ આર્ટિકલ્સ, ક્રોકરી, ટીવી અને ફ્રીજના કવર, ખુરશી, ઘડિયાળ, કાચની બરણી, પ્લાસ્ટિક બોટલ અને ડબ્બા, ડોલ, ટોકર, ડસ્ટબિન, વોટર જગ, રકાબી, નોનસ્ટિક, આઈસ ટ્રે તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મળશે. તો આજે જ મુલાકાત લો અવધ પ્લાસ્ટિક સેલ, ओम कॉम्प्लेक्स ना भोरामा रस संगमनी सामे बाजार रोड पाटण। हिमालय की जीवनदायिनी जड़ी बूटियों से निर्मित पतंजलि आयुर्वेद का विश्व का सर्वश्रेष्ठ टूथपेस्ट, दंत कांति, हर्बल साबुन, शैम्पू,
वॉशिंग पाउडर, डिटर्जेंट केक, पतंजलि नमक, आरोग्य आटा, सरसों का तेल, आरोग्य मसाले, आंवला व एलोवेरा जूस, एलोवेरा जेल व च्यवनप्राश आदि नित्य प्रयोग के विश्व स्तरीय सबसे सस्ते एवं सबसे अच्छे उत्पाद। पाटन के चिकित्सालय में निःशुल्क निदान करवाए और डायबिटीज एवं बीपी जैसे हठीले रोगों की सभी औषधियाँ उपलब्ध है। हमारा पता 18 सिटी पॉइंट भैरे में फूड जंक्शन के सामने स्टेशन रोड पाटन। उत्तर गुजरातની સૌથી વધારે વિઝા અપાવતી અને ટૂર ઓર્ગેનાઇઝ કરતી કંપની તિલક ઇન્ટરનેશનલ વિઝા એન્ડ ટ્રાવેલ કંપની, જેની સર્વિસીસ જેવી કે પાસપોર્ટ, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એર બુકિંગ, ટૂર પેકેજ જેવા કે ગોવા, સિમલા, કુલ્લુ મનાલી, રાજસ્થાન અને કેરળ ટૂર, ઇન્ટરનેશનલ ટૂર જેવી કે દુબઈ ટૂર, બેંગકોક પતાયા ટૂર, સિંગાપોર, મલેશિયા ટૂર તેમજ કપલ ટૂર અને હનીમૂન ટૂરની મજા માણો તેમજ સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝા માટે આજે સંપર્ક કરો। સ્થળ F2526 દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજારની સામે, રાજમહેલ રોડ, પાટણ। મોબાઈલ નંબર 92 275 45 117। મિશ્વા સેલ્સ એન્ડ સર્વિસ આપની સેવામાં ગેસ, ગીઝર, આરઓ પ્લાન્ટ, ઘરઘંટી, સગડી અને પાણીની મોટરના વ્યાજબી ભાવે વેચાણ તેમજ રિપેરિંગ કરનાર તેમજ નવા તથા જૂના મકાનમાં એસએસ ગેસ ફિટિંગ, સમાજની વાડી, પાર્ટી પ્લોટ તેમજ હોટલોમાં હાઈ પ્રેશર ફિટિંગ કરી આપનાર। સ્થળ G28 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, સંગીત શાળાની પાછળ, પાટણ। શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, જ્યાં ડોક્ટર અંકિત પંચાલ દ્વારા અત્યાધુનિક ઉપકરણોથી સચોટ નિદાન તેમજ સારવાર મળશે, જેવી કે ડાઘાવાળા દાંતને સફેદ કરવા, દરેક પ્રકારના ચોકઠા, વાંકાચૂકા દાંતની સારવાર તેમજ પેઢાની સર્જરી, દાંતના મૂળિયાની સારવાર એટલે કે રૂટ કેનાલ તેમજ દાંત ઉપર ડાયમંડ લગાવી આપવામાં આવશે। અને હા, દર શનિવારે મફત ચેકઅપ। શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, F2 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ। આસામની પ્રખ્યાત બગીચાની તાજી, કડક, મીઠી અને ખુશ્બુદાર ચા એટલે આસામની ચા। બારે માસ એક સરખી ગુણવત્તા, રંગ, સ્વાદ અને ખુશ્બુનો ત્રિવેણી સંગમ એટલે આસામની ચા। મોટો દાણો અને આકર્ષક પેકિંગમાં ઉપલબ્ધ ચા ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે આસામ ટી કંપની, હિંગળાજાજર, પાટણ। અને આસામની ચા 17 માણેક સેન્ટર, બગવાડા દરવાજા પાસે, પાટણ। બ્રેક બાદ અન્ય સમાચાર। પાટણ શહેરમાં માથાના દુખાવા સમાન ટ્રાફિકની સમસ્યાનો કોઈ જ હલ થતો નથી, ત્યારે વાર તહેવારે શહેરના વિવિધ માર્ગો પર અવારનવાર ટ્રાફિકના દ્રશ્યો સર્જાતા હોય છે,
જેના કારણે કલાકો સુધી વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાતા હોય છે. ત્યારે આજે ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે શહેરના જાહેર માર્ગો ઉપર પતંગની હાટડીઓ અને લારીઓ ઉપર વેચાતી ઉત્તરાયણને લગતી ચીજ વસ્તુઓને લઈ ખરીદી માટે લોકોની ભારે ભીડ ઉમટી પડતા આજે વાહનો અને રાહદારીઓનો શહેરમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. તો નગરપાલિકા તંત્રની લાપરવાહીને કારણે શહેરના મુખ્ય માર્ગ એવા બગવાડા દરવાજાથી ચતુર્ભુજ જવાના માર્ગ પર રિલાયન્સ દ્વારા ખોદવામાં આવેલ 4G લાઇનના ખાડાનું પુરાણ વ્યવસ્થિત રીતે ન કરવામાં આવતા આ માર્ગ છેલ્લા એક અઠવાડિયાથી વન વે કરી દેવામાં આવ્યો છે. તેમજ માટીના મસમોટા ઢગલાને લઈ તેની બાજુ લારીઓ અને ટુ વ્હીલરો પાર્ક કરી દેવાતા આજે ટ્રાફિકની મોટી સમસ્યા સર્જાઈ હતી. બગવાડા ચોકથી લઈ ચતુર્ભુજ બાગ અને હિંગળાચાચર સુધીના ચારે માર્ગો પર ટ્રાફિકની વરવી સમસ્યા સર્જાતા તમામ માર્ગો ચોકઅપ થઈ ગયા હતા. જે દ્રશ્યો આપ જોઈ શકો છો. હકીકતમાં અહીંયા જે રિલાયન્સ વાળાએ ખાડો ખોદ્યો છે એના કારણે આજે વન વે થઈ ગયો છે અને કેટલાય દિવસથી આનો નિકાલ આવ્યો નથી. આ નિકાલ એકચ્યુઅલી નગરપાલિકા થોડી આમાં જાગૃતતા રાખવાની જરૂર હતી, પરંતુ એ ખાડો હજુ એમને એમ જ છે. છેલ્લા 5 દિવસથી આ વન વે હોવાથી અને નજીક ઉતરાણ આપતી હોવાથી લોકોની ખરીદી માટે પણ આવ્યો છે અને આ એક જીવંત રોડ છે. અહીંયા ટ્રાફિક સમસ્યા વધુ થાય છે અને એના કારણે આ 1 કલાકથી પબ્લિક હાલાકી ભોગવી રહી છે અને એકદમ ટ્રાફિક જામ થઈ ગયું છે. 1 કલાકથી તમામ રાહદારીઓને મુશ્કેલી ટ્રાફિકની આ સમસ્યાને લઈ રાહદારીઓ તેમજ વાહન ચાલકો આશરે 2 કલાક સુધી ભારે મુશ્કેલીમાં મુકાયા હતા, જેના કારણે ચારે બાજુ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ત્યારે આ ટ્રાફિકની સમસ્યાને હલ કરવા મોડે ટ્રાફિક પીઆઈ સહિત કર્મચારીઓએ સ્થળ ઉપર પહોંચી ટ્રાફિકને હળવી કરવા કવાયત હાથ ધરી હતી. ઉત્તરાયણનું પર્વ આમ તો યુવા હૈયાઓ માટે આનંદ અને ઉલ્લાસનું પર્વ હોય છે, પરંતુ પતંગ રસિયાઓ પોતાની મસ્તીમાં મસ્ત બની પતંગ ચગાવતા ઊંચે ગગનમાં વિહાર કરતા અબોલ પક્ષીઓની જરાય દરકાર કરતા નથી, જેના કારણે પક્ષીઓ ઘાયલ થતા હોય છે. ત્યારે ઘાયલ પક્ષીઓને બચાવવા ઓમ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પક્ષી સારવાર કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં 12 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી કુલ 16 પક્ષીઓ પતંગ દોરીથી ઘાયલ થયા હતા, જે પૈકી 3 પક્ષીઓ મોતને ભેટ્યા હતા તો 5 પક્ષીઓને સારવાર આપી જીવદયા પ્રેમીઓએ તેઓને મુક્ત ગગનમાં વિહાર કરાવ્યું હતું. આમ ઓમ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓની અનોખી સેવા કરવામાં આવી રહી છે. સિદ્ધપુર ગુરુકુળ સ્વામિનારાયણ મંદિર ખાતે ગતરોજ શાકોત્સવ કાર્યક્રમનો ચંદ્રપ્રકાશ સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં ભગવાન સ્વામિનારાયણને અન્નકૂટ રૂપે અનેકવિધ શાકોનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સિદ્ધપુર શહેર સહિત આસપાસના સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શાકોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. તાજેતરમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં બાયોલોજીમાં ઉત્તર ગુજરાતમાં પ્રથમ નંબરે આવનાર અંજલિ પટેલને શહેરના છીંડિયા દરવાજા વિસ્તારમાં આવેલ વૈદનીવાડીના રહીશો દ્વારા તેનું સન્માન અને શિલ્ડ એનાયત કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં આદર્શ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ડોક્ટર એલ.કે. ચૌધરીના હસ્તે અંજલિને શિલ્ડ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અંજલિને ધીરુભાઈ અંબાણી રિલાયન્સ ગ્રુપ તરફથી ₹42,000 અને સેન્ટ્રલ સેક્ટર સ્કીમ ઓફ સ્કોલરશીપ ફોર કોલેજ એન્ડ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ તરફથી વાર્ષિક ₹10,000ની સ્કોલરશીપ મેળવી આ વિદ્યાર્થીનીએ પાટણનું નામ રોશન કર્યું છે. મકર સંક્રાંતિ ઉત્તરાયણ પર્વ એટલે પતંગોત્સવ. ત્યારે પાટણની ઉત્સવ પ્રિય જનતામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવાનો ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણ પર્વને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે પાટણ શહેરની બજારોમાં પતંગબાજો અને પતંગ રસિયાઓ પતંગ દોરાની ખરીદીમાં વ્યસ્ત બનતા
શહેરની બજારોમાં આજે વહેલી સવારથી જ પતંગની હાટડીઓ પર ઠેર ઠેર ભારે ભીડ જોવા મળી હતી. તો બીજી તરફ દોરી પીવડાવવા માટે ચરખાઓ ઉપર પણ પતંગ રસિયાઓની ભારે ભીડ જામી હતી. ત્યારે બજારમાં પતંગની દોરી પીવડાવતા ચરખાઓ પણ ધમધમી રહ્યા હતા. ઘણો સારો માહોલ છે અને આ દુકાનનો બધો માલ ખપી જશે. ઘણું સારું છે, બજારે સારું એવું ચાલે છે અને ઓરિજિનલ માલ બધે છે, અમુક જગ્યાએ છે. સારો માલ વપરાય એટલે સારું વિતરણ થશે. પતંગોની ગ્રાહકી ઘણી બધી સારી છે. લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળે? લોકોમાં ઘણો બધો ઉત્સાહ છે અને આ 3 દિવસની રજાઓ સાથે આવી ગઈ એટલે ઘણું સારું છે. અત્યારે હાલ ગ્રાહકી કઈ છે, શહેરની છે કે ગ્રામ્ય વિસ્તારમાં? અત્યારે ગ્રામ્ય અને શહેર બંનેની ગ્રાહકી. આ અંગે દોરી પીવડાવતા જૂના અને જાણીતા માસ્ટરે સ્કાય ન્યૂઝને વધુ વિગતો આપી હતી. સારામાં સારું અમારે દર વર્ષે સારું જ ચાલે છે અને આ વર્ષે પણ સારું જ છે, જોરદાર ચાલે છે. કેટલા વર્ષથી તમે આ ધંધો કરો છો? હું લગભગ 32 વર્ષથી આ ધંધો કરું છું. પહેલાં થોડું ચાલતું હતું અને હવે પાટણની અંદર ઉત્તરાયણ જોરદાર ચાલે છે, ફર્સ્ટ નંબર આપણો. અને સૌથી વધારે રીલ મારા ત્યાં રંગાય છે. તો બીજી બાજુ પતંગ રસિયાઓમાં પતંગ દોરાની સાથે ગોગલ્સની ખરીદી માટે પણ ભારે ભીડ જામી હતી. अभी उत्तरायण के मौके पे अभी नई वैरायटी आई है चश्मों में और जैसे जैसे उत्तरायण पास में आ रही है वैसे वैसे बाज़ार में नए आइटम लॉन्च हो रहे हैं. जैसे टोपी है, चश्मा है, सभी की इनमें नई वैरायटी मिल रही है अभी बाज़ार में. बस आपके पास कौन कौन से प्राइस के चश्मे हैं? मेरे पास सारे प्राइस में चश्मे हैं, 20 से लेके 80, 100, 150, 200 जैसा रेंज हो. તો શહેરની બજારોમાં હોરર ઓફ ડેક્યુલાના મુખવટાએ બાળકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. यहाँ से आ रहे हैं अपना पावागढ़ से. हर उत्तरायण में आते हो? और क्या क्या बेचते हो? सब आइटम बेचते हैं हमको. कौन कौन सी आइटम है? एक गुब्बारे, पकौड़े, सब. ये क्या है, इसको क्या बोलते हो? ચાલુ વર્ષે પતંગ માર્કેટમાં અવનવી પતંગો અને વેરાયટીઝ જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પતંગો ઠેર ઠેર જોવા મળ્યા હતા. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે પાટણના પતંગ માર્કેટમાં છેલ્લી ઘડીએ ભારે તેજીનો માહોલ જામ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તો ફિરકીઓની અવનવી વેરાયટીઝ ખરીદવા માટે પણ લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. આ સિવાય ઉત્તરાયણનું પર્વ મનાવવા પતંગ રસિયાઓ ટોપી તેમજ વિવિધ પ્રકારના પીપુડાની પણ ખરીદી કરી રહ્યા છે. ચાલુ સાલે પાટણમાં આશરે 1.5 કરોડથી પણ વધુનું પતંગ માર્કેટ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ ઉત્તરાયણ પર્વને લઈને પાટણ શહેરની બજારોમાં ગ્રામ્ય વિસ્તારના લોકોનો પણ ભારે ધસારો જોવા મળ્યો હતો. અને અંતમાં જતા નજર હેડલાઇન્સ પર. સિદ્ધપુરવાસીઓ હવે વર્ષોની પરંપરાને ભૂલી મનાવશે ઉત્તરાયણ પર્વ. વર્ષો પહેલા ઉત્તરાયણ પર્વમાં કોરું ઢાકોર રહેતું સિદ્ધપુરનું આકાશ હવે ઉભરાશે પતંગોથી. તો સિદ્ધરાજ જયસિંહના અવસાનના શોકનું મહાત્મય હવે ધીમે ધીમે થઈ રહ્યું છે લુપ્ત. સ્વામી વિવેકાનંદની 151મી જન્મ જયંતિ નિમિત્તે આનંદ સરોવર ખાતે યોજાયો રંગ કસુમલ કાર્યક્રમ. તો શહેરના વિવિધ વોર્ડ વિસ્તાર અને સોસાયટીઓમાં પણ વિવેકાનંદજીને અર્પવામાં આવી પુષ્પાંજલિ. શહેરના પંચાસરા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને યુવા પાંખે બૂટ પહેરીને જ વિવેકાનંદને આપી પુષ્પાંજલિ. અને પાટણ શહેરમાં ઉત્તરાયણ પર્વને લઈ બજારમાં જોવા મળ્યો પતંગ દોરીની ખરીદીનો ધમધમાટ. શહેરના વિવિધ વિસ્તારોમાં અને જાહેર માર્ગો પર
વહેલી સવારથી જ પતંગ રસિકોએ ખરીદીમાં દાખવ્યો ઉત્સાહ. તો નાના ભૂલકાઓએ વિવિધ પ્રકારના પીપુડા, ટોપી, ચશ્મા અને મુખવટાની કરી ખરીદી. સલામતી સાથે પતંગ રસિકો પતંગની મોજ માણે તેવી સ્કાય ન્યૂઝની અપીલ. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.